અરવલ્લી જિલ્લાના ખેતરમાંથી ગાંજાનું ગેરકાયદેસર વાવેતર ઝડપાયું છે અને તે પણ કપાસના પાકની આડમાં. પોલીસ અને એસઓજીની સંયુક્ત કામગીરીમાં ડ્રોનની મદદથી આ લીલા ગાંજાના છોડ પકડાયા છે. ટિંટોઈ તાલુકાના મુલોજ ગામે થયેલ દરોડામાં નાથાવાસના ખેડૂત આલમભાઈ રાઠોડની અટકાયત કરવામાં આવી છે. ખેતરમાંથી 31 ગાંજાના છોડ અને 28,200 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં નવરાત્રી ઉત્સવ દરમિયાન આસ્થા સાથે ચેડા કરતો બનાવ સામે આવ્યો છે. નવરાત્રી પંડાલમાં એક સ્ટેજ પર યુવતીઓ ફિલ્મી ગીતો પર બેભત્સ નાચગાન કરતી હતી. બેભત્સ નાચગાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આવો વિડીયો વાયરલ થતાં અનેક ભાવિક ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ છે. જોકે ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ થયેલા વિડીયોની પુષ્ટિ નથી કરતું. તો આવો જ એક બીજો વિડીયો સુરતથી જ સામે આવ્યો છે. સુરતમાં માતાજીની આરાધના સ્થળે ફિલ્મી ગીતો પર ડાન્સ ચાલતો હતો. મહિલાઓ હુક્કાબારના ગીત પર ડાન્સ કરતી હતી અને વિડીયોમાં એક બાજુ માતાજીની પ્રતિમા છે અને બીજી બાજુ ફિલ્મી ગીતો પર ડાન્સ થઈ રહ્યો છે. તો હિન્દી ગીતો પર આ પ્રકારે ડાન્સ થતો હતો અને મહિલાઓ આ ડાન્સ કરતી જોવા પણ મળી છે. તો ધાર્મિક જગ્યાએ ભક્તિ અને પૂજાના ગીતો વગાડવાના બદલે ફિલ્મી ગીતો વાગી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે. વિડીયો વેસુ વિસ્તારનો હોવાનું અનુમાન છે. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. સુરતમાં યુવક અને યુવતીનો અશ્લીલ વિડીયો સામે આવ્યો છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો યુવાને યુવતીને ખોળામાં બેસાડીને અશ્લીલ હરકત કરી હતી. તો હાજર ખેલૈયાએ મોબાઈલમાં આ વિડીયો ઉતાર્યો હતો. નવસારીમાં નવરાત્રીના અંતિમ દિવસે વિવાદ સર્જાયો. ગરબા બંધ થતાં ખેલૈયાઓને પરત ફરવું પડ્યું હતું. ફ્યુઝન નવરાત્રીનું આયોજન બંધ કરાયું અને 5,000થી વધુ ખેલૈયાઓ નિરાશ થયા છે. તો પાસના રૂપિયા પરત લેવા માટે ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા. ખેલૈયાઓએ આયોજકોને ઘેરી લીધા. નવરાત્રીના અંતિમ દિવસે લેણદારોના નાણાં બાકી હોવાના કારણે વિવાદ સર્જાયો હોવાની ચર્ચા છે. અમરેલીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. વાડિયા સહિતના ગામોમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા છે. તો પાછોતરા વરસાદને લઈને ખેતી પાકમાં નુકસાનની પણ ભીતિ છે. તો અમરેલીમાં વરસાદ ધોધમાર ઝમાઝમ વરસાદ વરસી રહ્યો છે. રસ્તા પર પણ પાણી ભરાયેલા છે. બજારમાંથી ક્યાંક નદી વહેતી હોય તેવા દ્રશ્યો. વડિયા સહિતના ગામોમાં વરસાદ છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજન પાસેથી. જી રાજન, ચોમાસું ગયું પરંતુ પાછોતરો વરસાદ ખેડૂતોની ચિંતા વધારી રહ્યો છે. અમરેલીમાં આજે વરસાદ બિલકુલ સંધ્યા, આમ જોવા જઈએ તો છેલ્લા 5 દિવસથી અમરેલી જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે. આજે પણ અમરેલી શહેર આસપાસના ગ્રામ્ય વિસ્તાર, ધારી તાલુકો અને વડિયા તાલુકામાં ખૂબ સારો એવો વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે. કારણ કે મગફળીનો પાક હવે તૈયાર થઈ ગયો છે. પાથરાઓ ખેતરમાં પડ્યા છે, પરંતુ વરસાદના કારણે તૈયાર થયેલી મગફળી બગડી રહી છે. બીજી તરફ પવન ફૂંકાઈ રહ્યો હોવાના કારણે કપાસના પાકને પણ મોટી નુકસાની થાય તેવી સંભાવના છે. જી સંધ્યા. જી આપનો આભાર. આ તરફ જેતપુરમાં પણ સતત ચોથા દિવસે વરસાદી માહોલ યથાવત છે. જેતપુર પંથકમાં ભારે વરસાદી ઝાપટું પડ્યું છે. શહેરના તીનબત્તી ચોક, વડલી ચોક, અમરનગર, MG રોડ, ફૂલવાડી, તીનબત્તી, કનકિયા પ્લોટ સહિતના વિસ્તારમાં બપોર બાદ વરસાદની એન્ટ્રી થઈ છે. તો સતત વરસાદને લઈને ખેડૂતોની ચિંતા વધેલી છે. સતત વરસાદી માહોલમાં વાતાવરણમાં ઠંડક જરૂર પ્રસરી છે, પરંતુ ખેડૂતોનું ટેન્શન હાઈ થઈ ગયું છે. તો સતત વરસાદથી ખેડૂતોની ચિંતા વધેલી છે, કારણ કે અત્યારે ખેતરમાં પાથરા પડેલા છે અને તેવામાં આ પાણી બધી જ બાજી બગાડી રહ્યું છે. આ વખતે સિઝન ફેલ થવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે, કારણ કે એક તો પાણી અને ત્યારબાદ ભેજ આવી જવાના કારણે જે પાકના પછી જે પૈસા મળવા જોઈએ, જે ઉપજ મળવી જોઈએ તે નથી મળતી અને ખોટ ખાવાનો ખેડૂતોને વારો આવે છે. તો આ વાતને લઈને જ ખેડૂતોની ચિંતા વધેલી છે. તો આ વખતે નવરાત્રિમાં આ વરસાદે ખેડૂતોની બાજી બગાડી છે અને આ વરસાદના કારણે હવે દિવાળી પણ ખેડૂતોની સારી નહીં જઈ શકે.
તો હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, મોરબીમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બનતા ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં આજે વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ આજે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. जो अभी जो डिप्रेशन है नॉर्थ ईस्ट अरेबियन सी पे, उसके प्रभाव से हमने आज येलो अलर्ट रखा है. सौराष्ट्र में कुछ डिस्ट्रिक्ट्स में हैवी रेन दी है आइसोलेटेड, जिसमें मोरबी है, जामनगर, पोरबंदर, द्वारका और जूनागढ़ है. और थंडरस्टॉर्म रखा है हमने 30-40 किलोमीटर पर आवर स्पीड के साथ पूरे सौराष्ट्र में और कच्छ में. और उसके साथ कुछ डिस्ट्रिक्ट्स में गुजरात रीजन के जो कुछ डिस्ट्रिक्ट्स हैं, जिसमें बनासकांठा है, पाटन है, महसाना है, अहमदाबाद, खेड़ा, गांधीनगर और नीचे साउथ गुजरात में भी रखे हैं हमने सूरत, भरूच, नवसारी, वलसाड इत्यादि. उसमें थंडरस्टॉर्म की उम्मीद है. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. જે વરસાદ પડે છે અને અત્યારે જે મગફળી સંપૂર્ણ નાશ થઈ છે, જમીનમાં રહી ગઈ છે અને માથે પણ આવી, એ પણ ઉગવા માંડી વરસાદને કારણે, અને ચારો પણ ગયો છે. કુદરતી પ્રકોપ આવ્યો છે તો આ બધું હળી ગયું છે. આમાં માંડવીનો ચારો પણ હળી ગયો છે, તો અમારા ઢોર પણ નભે એમ નથી. અમે તો ઠીક છે, પણ અમારા ઢોર પણ નહીં નભે. તો આ ઢોરને નભાવવા માટેનું પણ પૂરું થઈ ગયું છે. તો સરકારને વિનંતી કરીએ કે આમાં કાંઈક વળતર આપે.